આફ્રિકામાં ફરી એકવાર ઇબોલા વાયરસનો ખતરો વધ્યો છે। WHO મુજબ અત્યાર સુધીમાં 900 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। સાથે જ WHOના આંકડા મુજબ 223 લોકોના મોત થયા છે। સૌથી વધુ અસર કોંગોમાં જોવા મળી રહી છે, જ્યારે 112 કેસ અને 11 મૃત્યુ નોંધાયા છે। વાયરસ હવે પાડોશી યુગાન્ડામાં પણ ફેલાયો છે અને આ વખતે ઇબોલાનો બુડીબુંગ્યો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે, જે ખૂબ જ દુર્લભ અને જોખમી માનવામાં આવે છે। હાલમાં તેની કોઈ વેક્સિન કે ખાસ સારવાર પણ ઉપલબ્ધ નથી। WHO અનુસાર તેનો મૃત્યુ દર 30 થી 50% સુધી હોઈ શકે છે। ભારતે પણ સાવચેતીના પગલાં લીધા છે। કોંગો અને યુગાન્ડાથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત બનાવાયું છે। કેરળમાં અસરગ્રસ્ત દેશોમાંથી આવતા લોકોને 21 દિવસ ક્વોરન્ટાઇન કરાશે। WHOએ ફેલાવાને આંતરરાષ્ટ્રીય મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે। ઇબોલા ચેપગ્રસ્ત લોહી, શરીરમાં પ્રવાહી અને સંક્રમિત વસ્તુઓના સંપર્કથી ફેલાય છે।